એમ ઘણી વાર ભગવાન આવી નોટો નાખે પણ આપણું ધ્યાન જાય જ નહીં. ત્યારે એક નાનકડી દુઃખની કાકરી મારે એટલે હે હરી યાદ આવી જાય. મૂળ વાત છે કે તારું મન મારા મારે. મને ભૂલીને ભોગવવા જઈશ તો ફસાઈ જઈશ. મને સાથે રાખીશ તો તારું જીવન ઉત્સવ બની જશે. કારણ કે તારું સુખ એ ભોગ નહીં, મારો પ્રસાદ બનવો જોઈએ. ભોગ બનશે તો બંધન બનશે, પણ મને ધરીને લઈશ તો એ મારો પ્રસાદ બની જશે, તારા ઉદ્ધારનું કારણ બની જશે. એટલે જીવનમાં આવતા સુખ એને ભોગ રૂપે ન સ્વીકારો, ઠાકોરજીના આશીર્વાદ રૂપે સ્વીકારો. અહીંયા સકટ ભંજન કરી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લૌકિક આસક્તિઓનો નાશ ઠાકોરજી કરે. કારણ કે હવે વ્રજભક્તોને એમ થઈ ગયું કે ઠાકોરજી પર આવી વિપત્તિ આવે એટલે આપણે કોઈ પણ કામ કરીએ આપણું ધ્યાન ઠાકોરજી તરફ રાખવું. આગળ તુણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો, અને ધૂળની જયારે આંધી ઉમડે ને ત્યારે ભલભલાની આંખો બંધ થઈ જાય. એમ રજોગુણની આંધી જીવનમાં આવે ને ત્યારે ભલભલા સમજદારના પણ આંખો બંધ થઈ જતા. એ પણ સાચું અને ખોટું શું એ જોઈ શકતા નથી. એ પણ ધર્મ અને અધર્મનો વિવેક કરી શકતા નથી. રજોગુણ જ્યારે જીવનમાં વંટોળિયા રૂપે આવે છે ત્યારે પાપ તરફ માણસને ખેંચી જાય. ગીતાજીમાં પૂછ્યું અર્જુને કે માણસને ખબર છે આ પાપ છે છતાં પાપ કેમ કરે? ત્યારે ભગવાને સમજાવ્યું કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. આ રજોગુણ છે ને એ જ એને પાપ તરફ ખેંચી જાય. વંટોળિયાના રૂપમાં આવ્યું. ઠાકોરજીએ પોતાનો ભાર એટલો વધાર્યો કે ઉચકી ન શક્યા યશોદાજી, નીચે પધરાવી દીધા. બીજો અર્થ એમ કરી શકાય, ભાવરૂપી ભગવાન જયારે ભારરૂપ લાગવા માંડે ત્યારે માનવું કે મારા જીવનમાં રજોગુણની આંધી આવી. તુણાવર્ત આવે, લો ઠાકોરજી પુષ્ટાવી તો લીધા, હવે સવારે ઉઠવું પડશે, સામગ્રી કરવી પડશે, શ્રીંગાર ધરવા પડશે. આમ પડશે 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 બહુ બોલો ને તો ચોક્કસ એક દિવસ પડશે. તમે જ કહો છો પડશે પડશે પડશે. ઘણી વાર આપણે કે મારું 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 તો ઠાકોરજી કે તને ચોક્કસ મારું. અને આપણે કે તારું 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 તો તને ભવસાગર તારું. જેવું તમે બોલો એવું ઠાકોરજી કરે. તો આ તો આપણા જીવનનો આનંદનો આધાર છે, ભાર નથી. એ છે તો આનંદ છે, એ છે તો પ્રસન્નતા છે, એ છે તો નિર્ભયતા છે, એ છે તો મારા જીવનનો સર્વોચ્ચ આનંદ છે. કારણ કે એ છે તો હું નિશ્ચિંત છું. જ્યાં સુધી એ મારા ઘરે છે ત્યાં સુધી કોઈ ભય મારા જીવનમાં નથી. જ્યાં સુધી એ મારા ઘરે છે ત્યાં સુધી કોઈ દુઃખ મારા જીવનમાં નથી. કારણ એ આનંદ સ્વરૂપ, એ મંગલ સ્વરૂપ પરમાત્મા મારા ઘરે બિરાજે. ઘણા લોકો કહે ઠાકોરજી પુષ્ટાવી પછી તો અમને તો ડર લાગે, ભય લાગે. અરે બચાવનારો નથી એને ડરવાનું છે. જેના ઘરે બચાવનારો આવી ગયો એને તો બધાથી ભય મુક્ત થઈ જવાનું. ડરે કોને લાગે? જેને બચાવનારો ના હોય, જેને માથે કોઈ નાથ ન હોય, જેને માથે કોઈ ધણી ન હોય. તમારો ઠાકોરજી દરેક સમયે તમારી આગળ તીર ખાવા માટે તૈયાર ઉભો છે. તમારા સંકટો તમારા સુધી પહોંચે એના પહેલા તમારો ઠાકોરજી આગળ પહોંચી જશે. અર્જુનના જીવનના એક એક પ્રસંગોને જુઓ, પાંડવોના જીવનના એક એક પ્રસંગોને જુઓ, કેવા કેવા સંકટ, કેવા કેવી વિપત્તિઓ આવી, ઠાકોરજી આગળ રાખ્યા તો બધેથી પાર થઈ ગયા. વૈષ્ણવ દરેકમાં પ્રભુને આગળ રાખે, પહેલા પ્રભુને યાદ કરે. અહીંયા વંટોળિયા રૂપે આવેલા તૃણાવત ભગવાનને ઉપાડીને લઈ જવું, કંસ પાસે આમ વિચાર કરીને જ્યાં ઉપાડીને લઈ જવા ગયો, આકાશમાં પ્રભુને લઈ ગયો ને એક થપાટ પરમાત્માએ મારી, ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. ઘણા દોષોથી તો ભગવાન જ મુક્ત કરી છે. જીવમાં પોતાનામાં એટલું સામર્થ્ય નથી હોતું કે પોતાની ભીતર રહેલા પાપની વૃત્તિમાંથી પોતે મુક્ત થઈ જાય. પાપ ઘણી વાર પૂછે કે મારાથી આવું કેમ થાય છે, છતાંય પાપથી મુક્ત જાતે નથી થઈ શકતા. એ તો ભગવાન અથવા ગુરુ કૃપા કરે ને તો જ પાપ કરવાની વૃત્તિ આપણા મનમાંથી જાય. કરેલા પાપોનો પશ્ચાતાપ થાય, કૃપા થકી જ થાય છે. બાકી જાતથી અમુક વસ્તુ નથી થઈ શકતી. આ અંતઃકરણના પાપો ભગવાન કૃપા કરીને મુક્ત કરતા.
અહીંયા તૃણાવર્તના ઉદ્ધારની કથા આવી. ભગવાને બગાસું ખાઈ બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આગળ આવ્યા. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે કે જાઓ મારા બાળકો બ્રજમાં રહે છે એમના નામકરણ કરી. નંદ બાબાને આવીને કહ્યું કે આપના બાળકોના નામકરણ કરું. અરે આપ વસુદેવજીના બાળકોનું નામકરણ કરો એ તો સમજમાં આવે, પણ મારા બાળકનું નામકરણ કરશો ને કંસને ખબર પડશે તો નારાજ થશે. કોઈને ખબર નહીં પડે એમ ગૌશાળામાં નામકરણ કર્યું. જો આપણે ત્યાં કહેવાય કે જ્યારે નામકરણ આદિ છઠ્ઠીનો પ્રસંગ આવ્યો ત્યારે જ પૂતના આવી. એટલે જ પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં જન્માષ્ટમીથી પહેલા છઠ્ઠીનું પૂજન કરવામાં આવે. નહીં તો એમ થાય છઠ્ઠીનું તો બાળક જન્મે પછી 6 દિવસે થાય ને, પણ એ દિવસે પૂતના આવી ગઈ અને બધા જ એવા ઠાકોરજીની રક્ષા માટે સભાન થઈ ગયા કે છઠ્ઠી કરવાનું જ ભૂલી ગયા. અને વર્ષ પૂરું થવા આવી ગયું અને ત્યારે યશોદાજી કહ્યું કે આપણા લાલનની છઠ્ઠી તો થઈ જ નથી અને આ તો વર્ષ પૂરું થઈ જશે. એટલે છઠ્ઠી જન્માષ્ટમીની પૂર્વ છઠ્ઠીનું પૂજન હવેલીમાં થાય. આ ભાવ આપણે જાય. અને એ નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. નંદ બાબા તૈયાર થયા, બધી વિધિ વિધાનની તૈયારીઓ કરી છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે. 16 સંસ્કાર, એમાં એક છે નામકરણ સંસ્કાર. સનાતન ધર્મી હિન્દુ ધર્મી એ છે જે 16 સંસ્કાર પોતાના જીવનમાં કરે છે, જે વેદને માને છે, જે પુનર્જન્મને માને છે. આ 3 વસ્તુનો જે સ્વીકાર કરતો હોય, જે જીવનમાં માનતા રાખતો હોય, એ જ હિન્દુ કહેવાય, એ જ સનાતન ધર્મી કહેવાય. આ આપણી આઈડેન્ટિટી છે, આ આપણી ઓળખાણ. જેમ અન્ય જગ્યાએ પુનર્જન્મની ગ્રાહ્ય નથી, એ લોકો માનતા નથી અને એટલે દાટે છે ને કે જ્યારે જજમેન્ટનો ડે આવશે, જ્યારે ફેસલાનો દિવસ આવશે, ત્યારે બધા કબ્રમાંથી બહાર આવશે અને ત્યારે નક્કી થશે કે આ દોજકમાં જશે કે જન્નતમાં જશે. એટલે એ લોકો એટલે અગ્નિ સંસ્કાર નથી કરતા, કારણ પુનર્જન્મમાં નથી માનતા. હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે અને એના એકવિધ એના પ્રમાણો છે, અનેક ડોક્યુમેન્ટરીઓ તૈયાર થઈ છે કે પુનર્જન્મમાં પણ કઈ રીતે સાબિત કરવામાં આવ્યું. અને જે વેદને માને છે, બીજું જે 16 સંસ્કારોને માને છે, ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સુધી 16 સંસ્કાર જીવનમાં આપણે સ્વીકાર કરી અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે જીવન જીવીએ. તો નામકરણ સંસ્કાર માટે આવ્યા છે અને અહીંયા ગોદમાં લાલનને યશોદાજીએ લીધા, રોહિણીજીએ દાઉજીને લીધા અને હવે નામકરણ કરતા ગર્ગજીની પહેલી દ્રષ્ટિ પડી રોહિણીજીની ગોદમાં. જોયા દાઉજીને, જાણી ગયા તો શેષજી છે. બોલ્યા આપણે ત્યાં દાઉજીની સેવા હોય છે, પણ જ્યાં જ્યાં હવેલીઓમાં દાઉજી બિરાજતા હોય છે એ બધા ગૌર વર્ણના હોય, શ્યામ વર્ણના હોય છે. એમ દાઉજીનું વર્ણ ગૌર હતો, પણ જે દાઉજીને લીલા કરતા કૃષ્ણ આવેશ આવ્યો છે એ કૃષ્ણ આવેશિત દાઉજી આપણે ત્યાં હવેલીમાં સેવામાં બિરાજતા હોય, શ્યામ દાઉજી બિરાજતા હોય. જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનું સ્વરૂપ હોય ને, દૂરથી શ્રીનાથજી જેવું લાગે પણ એમનો જમણો હાથ ઊંચો હોય છે. જ્યાં જ્યાં દાઉજીના સ્વરૂપો હવેલીઓમાં બિરાજતા હોય છે ત્યાં ઠાકોરજીની જેમ જ એમની સેવા થતી હોય. આપણે ત્યાં દાઉજી અને ઠાકોરજીને બે જુદા નથી માનતા. જેમ ગુસાઈજી અને ગોપીનાથજીને જુદા નથી માનતા, એ જ સ્વરૂપ છે. એમ કૃષ્ણમાં દાઉજી છે ને દાઉજીમાં કૃષ્ણ છે, બંને એક રૂપ માને. આવો ભાવ આપણે ત્યાં. હવે દ્રષ્ટિ પડી રોહિણી જ્યારે યશોદાજીની ગોદમાં અને લાલન મોટા મોટા નેત્રોને ડબડબાવતા જોવા લાગ્યા ગર્ગજીની સામે અને ગર્ગજી તો જોઈને જ ઓળખી ગયા. આનું નામ મારે પાડવાનું છે? આના તો અનેક નામ છે, જેટલા નામો છે આના તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જેટલા રૂપ છે એ આના રૂપ છે, જેટલા નામ છે એ આના નામ. રૂપ નામના ભેદથી જ એ ક્રીડા કરી રહ્યો છે. અનેક આના નામ છે. આનું નામ શું રાખું? આ તો સાક્ષાત ઈશ્વર છે અને આ સ્વરૂપને ઉપનિષદોમાં કૃષ્ણ નામથી ઓળખ્યો છે. કૃષ્ણ તાપની ઉપનિષદ આદિમાં, વેદાદિમાં, ઉપનિષદોમાં આનંદ માત્ર કરપાદ મુખદરાદિ, આ એ જ સર્વાંગ આનંદમય છે, એ જ રસો વૈસહ, એ જ સાક્ષાત રસરૂપ છે. એટલે એનું નામ હું કૃષ્ણ રાખું છું. કૃષ્ણ નામ સાંભળતાની સાથે ગોપીઓ મગ્ન બની ગઈ એ નામમાં, કારણ કે આ કૃષ્ણ નામ શાશ્વત છે. કૃષ્ણ પ્રગટ થયા ત્યારથી જ નામ નથી, આ તો અનાદિ છે. આજ વિચાર કરો, સૃષ્ટિ સર્જન એની ચોથી પેઢી ઉત્તાનપાદ અને ધ્રુવ. ગઈકાલે કથા જોઈ, બ્રહ્માજીમાંથી મનુ શત્રુપા, મનુને થયા ઉત્તાનપાદ, ઉત્તાનપાદ ને ધ્રુવ.
એને કયો મંત્ર આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવ. કૃષ્ણ તો જી થયા છતાંય વાસુદેવ. કૃષ્ણ તો શાશ્વત છે. આ બધા નામો તો કયો મધુવનમાં જઈને તપ કર, ત્યાં કૃષ્ણની લીલા વિહાર ભૂમિ છે. કૃષ્ણ તો થયા નથી, પછી લીલા વિહાર ભૂમિ ક્યાંથી આવી? એ તો હવે થશે. પણ આ બધી લીલાઓ શાશ્વત છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ પ્રગટ થાય છે. અનેકવિધ પ્રકારની લીલાઓ થાય છે. આ શાસ્ત્રોને સમજવા માટે કોઈ ગુરુ પાસે બેસવું અને ત્યારે સમજાય કે આ કલ્પ ભેદથી લીલા ભેદ અને અવતાર ભેદ કઈ રીતે હોય છે. એ જ વિષ્ણુને ઘણી જગ્યાએ દેવતા રૂપે ગયા છે, ઘણી જગ્યાએ કૃષ્ણ રૂપે ગયા છે, ઘણી જગ્યાએ બ્રહ્મ રૂપે ગયા છે. નામ એ જ હોય, પણ અહીંયા કોને જાણવા એ કોઈ ગુરુ મુખે સાંભળી ત્યારે ખબર પડે. એ જ રીતે કૃષ્ણ શબ્દનો અનેક પ્રકારથી પ્રયોગ થયો છે. અહીંયા કૃષ્ણ નામકરણ કર્યું છે. હવે ધીરે ધીરે પ્રભુ મોટા થવા લાગ્યા. રોજ બપોરના સમયે ગોપીઓ પોતાના કાર્યોથી નિવૃત્ત થઈને પધારે નંદાલયમાં. વચમાં લાલનને પધરાવે ને કુંડાળું કરીને બેસી જાય. જુદા જુદા ખેલ કરાવે, જુદું જુદું શીખવાડે. કેવા કેવા રમતો પ્રભુ કરાવે. પલ્લામાં ઝૂલતા હોય તો એ તેરી એ બાબા, આમ પલ્લાના પદો આદિ આવે છે ને. ખાત પીત ચલીને ગલગલિયા ઠાકોરજીને કરે અને એવા મરક ઠાકોરજી મરકે. અને હજી તો માંડ 2 દૂધના દાંત આવ્યા છે અને જયારે હસતા હોય ત્યારે પ્રભુ એટલા વાલા લાગે. એવા સુંદર સુંદર લીલાઓ કરાવે. વચમાં બેસી જાય ને જુદા જુદા ખીલોના બતાવે. देखो लालन, ये पोपट है, ये गाय है, ये हाथी है. આવી રમત કરાવે. જુદા જુદા વસ્તુ શીખવાડે. देखो हस्त कहाँ है लालन के, तो लालन आम हाथ बतावे. अच्छा लालन चरणारविंद कहाँ है, तो आम चरण हलावे. એમ થયું ગોપીઓ લાલનને કાન પકડાવી દઈએ. अच्छा लालन कान कहाँ है, અને આ ચતુર્શિરોમણી ગોપીના કાન પકડીને કે આ રહ્યા. આને કોઈ પહોંચે? રોજ પલ્લું ઝુલાવતા હોય યશોદાજી, આંગણામાં ગાય ઊભી હોય ને એની આંખમાંથી અશ્રુપાત થવા લાગે કે યશોદાજીનું સુખ કેવું, આનંદ કેવો. ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો. તારા તો કેવા સૌભાગ્ય છે યશોદા. આપણે ત્યાં ધન્ય અમુક જ લોકોને કહ્યા છે, આટલા જ લોકોને ધન્ય કહ્યા છે. એક ધન્યાસ મમૂળ મતયો હરિણ્યયતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ. વેણુ ગીતમાં હરણીઓને ધન્ય કહી. ત્યાં યમુનાજીને ધન્ય શ્રી યમને નિધિ દેન હારી, યમુનાજીને ધન્ય કહ્યા છે. અહીંયા યશોદાજીને ધન્ય કહ્યા છે. ધન્ય યશોદા ભાગ્ય ત્યારે. અને ભગવતીઓને ધન ધન ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે. આટલા લોકોને ધન્ય કહ્યા છે. યશોદાજી રોજ પલ્લું ઝુલાવતા હોય, ગાય ચોકમાં ઊભી ઊભી જોતી હોય કે આવું સુખ મને ક્યારે મળે. એક વાર લાલન ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગી ગયા. ગાય બેઠી હતી એની પાસે આવી ગયા. બંને શિંગડા પકડી લીધા. એટલે ગાય તો ઊભી થઈ ગઈ. હવે ઊભી થઈ ગઈ, ઠાકોરજી સિંગ પકડીને ઉપર લટકે છે મુખ ઉપર. ગાયને એમ થયું રોજ યશોદાજી પલ્લું ઝુલાવે છે, કદાચ ઠાકોરજી મારો મનોરથ પૂરો કરવા આવ્યા છે. અને મસ્તક નીચે ઉપર આમ કરી યશોદાજીની જેમ પલ્લું ઝુલાવા લાગી. ગાય પ્રભુ તો સકલ ભક્તોના મનોરથ પૂરા કરવા આવ્યા છે. અને હવે ધીરે ધીરે મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ. પોતાના જેવા સખા ભેગા કરી લીધા, ટોળી બનાવી લીધી અને કહ્યું હવે જે મળે એ વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ અને માર મળે તો એક જ નિયમ. અને હવે રોજ ગોપીઓ જ્યારે દધી મંથન કરતી હોય, ખમ 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 અને વલોતા આંખો ભીની થઈ જાય ગોપીઓ. પ્રભુ આ જે કાંઈ કરીએ છીએ સામગ્રી આપના માટે સિદ્ધ કરીએ છીએ, પણ આપના ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય. ભંડારના ભંડાર દહીં દૂધ માખણના ભર્યા છે. અમારું આ બટેરામાં રહેલું માખણ તારા સુધી કેમ પહોંચાડે? પ્રભુ કે તું ના આવી શકે, હું તો તારા ઘરે ખાવા આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કે, પણ ચોર કહેવડાઈને પણ હું તારો મનોરથ પૂરો કરવા ચોક્કસ આવીશ. અને એટલે જ ઠાકોરજી ચોરી કરે તો એમાં પ્રભુનો યશ ઘટતો નથી, વધે છે. નહીં તો વિચાર કરો, ચોરી કરે એનો યશ વધે? ક્યારે કોઈ એમ કે હે પ્રભુ અમારા ઘરે ચોર મોકલજો? અહીંયા તો રોજ ગોપીઓ ગિરિરાજજીની માનતા રાખે. આ ઠાકોરજીને કૃપા કરી અને વિનંતી કરીએ છીએ કે અમારા ઘરે ચોરી કરવા પધારે, અમારી સામગ્રીનો અંગીકાર કરે. ચોરીની લીલા એ તો ચિત્ત ચોરીની લીલા છે, એ તો મનોરથ પૂરા કરવાની લીલા છે.
જે ગોપીઓનો મનોરથ છે એને પૂરો કરવા માટે ઠાકોરજી પધારે. આ નવનીત શું છે? નિત નવીન પ્રગટેલો ભાવ, એ તો નવનીત છે. પ્રભુ એ લેવા માટે આવે છે. એટલે ચોરી કરીને યશ ઘટતો નથી. વધે કે ઘટે? ઘટે. પ્રભુએ તો ચોરી કરીને યશનો વિસ્તાર કર્યો, કારણ કે પ્રભુ ચોરી કરવા નથી આવ્યા, ભક્તોના મનોરથો પૂરા કરવા આવ્યા. અને મનોરથો પૂરા કરવા પ્રભુ ચોર બનવા તૈયાર છે. કારણ પ્રભુની આ લીલાઓ અનેકવિધ પ્રકારની લીલા છે. આ ચૌર્ય લીલા છે. કારણ કે ચૌર્ય લીલા વિશારદ પ્રભુ ચોરી કરવામાં અને વસ્તુઓની નહીં, ચિત્તની ચોરી કરવામાં ચતુર છે.